તો પાલિકાની આર્થિક સ્થિતિ કંગાળ, કર્મચારીઓના હાલ બેહાલ। જી હા, રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકા તો જાહેર કરી છે, પરંતુ આપને જણાવી દઈએ કે રાજ્યની એવી અનેક નગરપાલિકાઓ છે જેની આર્થિક સ્થિતિ ડામાડોળ પર છે। આવી જ એક નગરપાલિકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની જામખંભાળિયા પાલિકા કંગાળ બની છે। જામખંભાળિયા નગરપાલિકાની તિજોરીઓ તળિયા ઝાટક બની જતા કર્મચારીના પગાર કરવાના પણ ફાંફા પડી રહ્યા છે। પાલિકાના 300 જેટલા કર્મચારીઓના 2 મહિનાથી પગાર બાકી છે। પાલિકા દ્વારા કર્મચારીઓ સાથે પેન્શનરોને પણ પગાર ન ચૂકવાતા કર્મચારીઓની આર્થિક સંકળામણ પીસાઈ રહી છે। ત્યારે પગાર બાબતે કર્મચારીઓએ તંત્રને રજૂઆત પણ કરી છે, પરંતુ પાલિકા તરફથી કર્મચારીઓને મળ્યું હોય તો માત્ર ને માત્ર હૈયાધારણા છે। ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોના છેલ્લા બે માસથી પેન્શન અને પગારો નહીં થવાના કારણે અત્યારે કર્મચારીઓ અને પેન્શનો કફોડી હાલતમાં મુકાઈ ગયેલા છે। કર્મચારીઓની અને પેન્શનરોની એકદમ દયનીય પરિસ્થિતિ બની ગઈ છે। ખંભાળિયા નગરપાલિકાના અણધડ વહીવટના કારણે અત્યારે નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે અને નગરપાલિકા કંગાળ બની ગયેલ છે। 6 થી 8 માસ પહેલાં ધ્યાન દોરેલું હતું કે અમારું રિવોલ્વિંગ ફંડ છે એ તમે અકબંધ રાખો, અન્યથા આ પ્રશ્નો આવીને ઊભો રહેશે। તો એ તંત્રવાહકોએ અમારું રિવોલ્વિંગ ફંડ વાપરી નાખેલ છે અને ઓક્ટ્રોયની જે ગ્રાન્ટ છે એમાં સરકારે સૂચિત કરેલું છે કે સૌથી પ્રથમ તમારે પગાર કરવાનો છે ને ત્યારબાદ તમારે જીઈબીના બિલો ચૂકવવાના છે, અને આ પણ પગાર પણ ચૂકવેલ નથી અને જીઈબીના બિલો પણ ચૂકવેલ નથી। એવું નથી કે પાલિકાએ માત્ર કર્મચારીઓનો જ પગાર નથી કર્યો। પાલિકાની એવી પણ કફોડી હાલત છે કે પાલિકાને અત્યારે લાઇટ બિલ ભરવાના પણ રૂપિયા નથી। ત્યારે પાલિકાની આવી હાલતથી છેલ્લે તો પ્રજાને જ ભોગવવાનો વારો આવશે। આ બધા વચ્ચે સવાલ ઊભા થાય છે કે કંગાળ પાલિકા કેવી રીતે શહેરનો વિકાસ કરશે। પાલિકા ખુદ પાસે લાઇટ બિલ ભરવાના અને કર્મચારીઓને પગાર આપવાના રૂપિયા નથી, તો પ્રજા માટે વિકાસના કામો કરવાનું તો દૂર જ રહ્યું। તો પાલિકા કંગાળ થતાં આખરે પીસાવાનો વારો તો જનતાને જ આવતો હોય છે। પાલિકા કંગાળ થતાં ક્યાંક ને ક્યાંક લાઇટના કનેક્શન શહેરના કપાતા હોય છે અને બીજી અનેક સુવિધા હોય છે, તેની અભાવના કારણે છેલ્લે જનતાને જ પીસાવાનો વારો આવે છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ અમારી વિશેષ રજૂઆત લોટરીના નામે થતી લૂંટ આપ જોવાનું ચૂકશો નહીં 7 ને 56 કલાકે। નમસ્કાર।